જગતના ચોકમાં જે છે બે પીડાઓ એવી છે કે જે વ્યક્તિ ઉપર વીતે એ જ વ્યક્તિ સમજી શકે છે, એને ત્રીજો વ્યક્તિ સમજી શકતો કે બીજો વ્યક્તિ સમજી શકતો નથી. તો એ બે પીડા કઈ કે છે. લીંબડી શંકરદાન બાપુનો એક દુહો છે કે માગણ નો જાય માગવા અને દાતાર ન પાડે ના. આ તો માગણ નો જાય માગવા અને દાતાર ન પાડે ના. આ પરાઈ આ પીડા એ તો સમજે નહીં કોઈ શંકરા. આનો મતલબ એમ થાય કે માગણ ન જાય માગવા એટલે કે જ્યારે આજીવન કોઈ પાસે લાંબો હાથ કર્યો ન હોય અને પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ એવી ઊભી થાય કે વ્યક્તિને પોતાના મિત્ર પાસે, પોતાના સગા સ્નેહીઓ પાસે લાંબો હાથ કરવો પડે, અને એ કેમ કરવો એ જે વેદના હોય, એ જે પીડા હોય, એ ફક્ત ને ફક્ત જે વ્યક્તિ પર વીતે એ જ સમજી શકે. એટલે માગણ ન જાય માગવા અને દાતાર ન પાડે ના. એ દાતાર ન પાડે ના એટલે એમ કે કોઈ દાતાર માણસ હોય જેને પોતાના આખા જીવનકાળ દરમિયાન પોતાના આંગણે જે કોઈ માગવા આવ્યું હોય એને ક્યારેય ના ન પાડી હોય, અને આજે પોતાની આર્થિક પરિસ્થિતિ એટલી કફરી બની ગઈ હોય કે એની પાસે દેવા જેવું કાંઈ રહ્યું ન હોય, પોતે જે છે સંપૂર્ણપણે પોતાની પરિસ્થિતિ વિખેરાઈ ગઈ હોય, એવા સમયે એને જે સામે માગવા આવેલ વ્યક્તિને ના પાડવાનું થાય કે મારી પાસે કાંઈ નથી, એ ના બોલવાની જે વેદના છે એ ફક્ત એ વ્યક્તિ જ સમજી શકે જેને ના બોલવાની છે, એ બીજો વ્યક્તિ ન સમજી શકે. એટલે માગણ ન જાય માગવા અને દાતાર ન પાડે ના. આ પરાઈ આ પીડા એ તો સમજે નહીં કોઈ શંકરા. ધન્યવાદ. રામ રામ.